નમસ્કાર મિત્રો, ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં શું આયાતી વ્યક્તિઓ વંડી ટપીને આવનાર વ્યક્તિઓની બાદ બાકી થવા જઈ રહી છે? મૂળ વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના જૂના અને મૂળ ભાજપી નેતાઓનો ઝંડો હંમેશાથી ઊંચે રહ્યો છે. આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીનું શું માળખામાં બદલાવ કરવા જઈ રહી છે? કોને કોને લઈ શકે છે અને કોને કોને પડતા મૂકવામાં આવી શકે છે? શું ચર્ચાઓ ચાલી રહી છે? આ તમામ બાબતે વાત કરીશું આજના આ વિડીયોમાં. ભારતીય જનતા પાર્ટીના માળખામાં બદલાવ 5 ડિસેમ્બરથી મંડળ અને ત્યારબાદ 15મીથી જિલ્લામાં સંગઠનમાં પ્રમુખની રચના અને છેલ્લે CR પાટીલની જગ્યા કોણ લેશે ત્યાં સુધીના સવાલ થઈ રહ્યા છે. CR પાટીલની અધ્યક્ષતામાં વિધાનસભા ચૂંટણી 2022 લડાણી 156 બેઠકો CR પાટીલ લઈને આવ્યા અને ત્યારબાદ પણ ધારાસભ્યો આવવાનો પ્રવાહ તો શરૂ જ રહ્યો. છેલ્લે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી પણ CR પાટીલે જીતાડી દીધી અને એ પહેલા લોકસભાની ચૂંટણીમાં પણ એક બેઠકમાં ગાબડું સાથે 25 બેઠકો ભારતીય જનતા પાર્ટી લઈને આવી. પરંતુ હવે શું CR પાટીલ પણ પોતે તેને ફરજમાંથી મુક્ત કરવાની વાત કરી ચૂક્યા છે? તો CR પાટીલની જગ્યાએ અન્ય ચહેરો આવશે એ સ્વાભાવિક છે. આજે નહીં તો કાલે નવા પ્રમુખ ભારતીય જનતા પાર્ટીમાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કે પછી, પણ વાત એક છે કે સંગઠનમાં કોને પ્રાધાન્ય મળશે. અને અત્યારે તેવા પણ સમાચાર છે કે ભારતીય જનતા પાર્ટી જે પ્રમાણે પત્રકાર પરિષદ કરી હતી અને જે પ્રમાણે સમાચાર આવ્યા તે મુજબ બે ટર્મથી સક્રિય હોય, એટલે કે કુલ 8 વર્ષ જેટલા ભારતીય જનતા પાર્ટીમાં હોય અને સક્રિય હોય તેવા લોકોને આમાં ભારતીય જનતા પાર્ટી જોડી શકે છે. જી હા મિત્રો, સંગઠનમાં મોટું પદ આપવામાં આવી શકે છે અને તેમાં પણ મૂળ ભાજપીઓનો ઝંડો ઊંચો એટલા માટે રહ્યો છે કે કારણ કે છેલ્લા 5 વર્ષની અંદર ખૂબ જ મોટી પ્રમાણમાં કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં વંડી ટપીને આવનાર નેતાઓની સંખ્યા ઘણી મોટી રહી છે. જી હા મિત્રો, અત્યારે હાલમાં મોટા સચોટ સમાચાર આપીશું. હવે આ નેતાઓનું શું થશે તેના પર પણ સવાલ થઈ રહ્યા છે. નાના મોટા પદ આપી રહ્યા છે, પરંતુ સંગઠનમાં મોટું પદ મળશે કે નહીં? સરકારમાં જે ન હોય તે સંગઠનમાં આશા રાખે, અને જો સંગઠનમાં પણ પદ ન આપવામાં આવે તો પછી શું? ભારતીય જનતા પાર્ટીમાં અર્જુનભાઈ મોઢવાડિયા આવ્યા, પોરબંદરની પેટા ચૂંટણી જીતીને આવ્યા, CJ ચાવડા વિજાપુરની પેટા ચૂંટણી જીતીને આવ્યા, અમરીશ ડેર 2022માં હારી ગયા હતા અને તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. તેમને પણ મેરીટાઈમ બોર્ડ કર્મચારી મહાસંઘના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, પરંતુ સંગઠનમાં શું તેમને કોઈ મોટું પદ મળશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે. એને એ પછી તમે ખંભાતની બેઠક લઈ લો, ત્યારબાદ પેટા ચૂંટણી થઈને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. આ સહિત તમે માણાવદર લઈ લો, અરવિંદ લાડાણી કોંગ્રેસમાં હતા, ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા અને જીતી ગયા. આ સહિત તમે વાઘોડિયાની બેઠક લઈ લો, ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉમેદવાર જીતીને આવ્યા હતા, જો કે ભારતીય જનતા પાર્ટીમાં આવી ગયા. આ લોકોનું શું થશે? ભૂપત ભાયાણી વિસાવદરની બેઠક ભારતીય જનતા પાર્ટીમાં તેઓ જોડાઈ ગયા અને અત્યાર સુધીમાં એ મામલો પણ કોર્ટમાં છે. મૂળ વાત તો એ છે કે લોકોને સંગઠનમાં સ્થાન મળશે કે નહીં? અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ, પછી અર્જુનભાઈ મોઢવાડિયા અને CJ ચાવડા, આ 4 નામ મંત્રી મંડળમાં સ્થાન મળશે તે માટે ચાલી રહ્યા છે. પરંતુ એ સિવાયના લોકોનું શું થશે? તેમને સંગઠનમાં સ્થાન મળશે કે નહીં? ભારતીય જનતા પાર્ટી અત્યારે જે પ્રકારે આગળ ચાલી રહી છે તે મુજબ તેમને સંગઠનમાં ચાન્સ હવે નહીં મળે તેવા એધાણ છે. કંઈક આશ્ચર્ય સર્જાય તો નવાય નહીં, બાકી સ્થાન નહીં મળે. આ એક વાત છે કે આવનારા સમયમાં તેમાંથી કોઈને મંત્રી બનાવવામાં આવે તો એ વાતમાં પણ દમ છે. અર્જુનભાઈ, CJભાઈ, આમની ચર્ચાઓ થતી રહી છે, પરંતુ આ સિવાયના લોકોનું શું થશે? જેમ કે 2022માં અમરીશ ડેર રાજુલા બેઠક પર હીરા સોલંકી સામે હારી ગયા હતા, પરંતુ કોંગ્રેસમાં એક મોટું નામ હતું અને આજની તારીખે પણ રાજુલા પંથકમાં એક મોટું વર્ચસ્વ ધરાવે છે. તો અમરીશ ડેરની પણ ચર્ચા થતી રહી છે. તેમને સંગઠનમાં ભારતીય જનતા પાર્ટી શું સ્થાન આપશે? તેમના સમર્થકો પણ કહેતા રહ્યા છે કે આજે નહીં તો કાલે અમરીશભાઈ સંગઠનમાં કંઈક મોટું સ્થાન મળશે. પરંતુ કર્મચારી મેરીટાઈમ કર્મચારી સંઘના અધ્યક્ષ બનાવી તેમને પણ બેસાડી દેવામાં આવ્યા છે.
અરવિંદ લાડાણી જવાહર ચાવડા સાથેના ઝઘડામાં ત્યાં પડ્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જ હતા, પરંતુ ટિકિટ ન મળતા તેઓ અપક્ષ લડ્યા હતા અને તેઓ હવે જોડાઈ ગયા છે. તેઓ એટલા બધા વાત કરવામાં આવે તો લાઇમલાઇટમાં નથી, પરંતુ ખંભાતના ધારાસભ્ય પણ એટલા લાઇમલાઇટમાં નથી. હાર્દિક પટેલ પણ એટલું કશું બોલતા નથી. અલ્પેશ ઠાકોર બોલે છે વાવ જીતાડીને લાવ્યા, લીલી પેનના અભરખા તો તેમને પણ પહેલેથી જ છે, તો તેમની પણ ચર્ચા છે. મંત્રી તરીકે નહીં તો સંગઠનમાં શું સ્થાન મળી શકે છે? આ બધા સવાલો છે. આની સિવાય પણ કેટલાય તેવા લોકો છે જેઓ મોટી પકડ સમાજમાં ધરાવે છે, તેમની મોટી પકડ તેમના તાલુકા અને જિલ્લામાં ધરાવે છે. લોકસભા ચૂંટણીમાં જોડાયા, પરંતુ હજુ સુધી તેમાંથી પણ કેટલાયને મોટું સ્થાન મળ્યું નથી. મહેશ વસાવા ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા. ભરૂચ લોકસભાની ચૂંટણી, પરંતુ મહેશ વસાવાને સંગઠનમાં કંઈ મોટું સ્થાન મળશે કે નહીં તે પણ એક સવાલ થતો રહ્યો છે. તમે જોશો ને તો ભારતીય જનતા પાર્ટીમાં હવે બે જૂથ પડી ચૂક્યા છે. એક જૂથ કે જે મૂળ ભારતીય જનતા પાર્ટીમાં વર્ષોથી છે, ભાજપની નાની નાની સભામાં ખુરશી મૂકવાથી લઈને આજે પત્રકાર પરિષદ કરે છે ત્યાં સુધી પહોંચ્યા છે. અને એક વર્ગ તેવો છે કે તેમણે ભારતીય જનતા પાર્ટીની સામે બગાવત કરી હતી, ભારતીય જનતા પાર્ટીની સામે પડ્યા હતા, ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા નેતાઓને મન ફાવે તેમ કીધું હતું. કોંગ્રેસમાં પ્રથમ હરોળના ચહેરાઓ હતા અને કેટલાના નામ તો મુખ્યમંત્રી માટે ચર્ચાતા હતા કે સરકાર બનશે તો આ પદ મળશે, આ તે મળશે. તો હવે તેઓ વંડી ટપી ગયા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં હજુ સુધી મોભાનું સ્થાન એ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા નેતાઓને મળ્યું નથી. ધારાસભ્ય બની ગયા છે, પરંતુ મૂળ વાત તો એ છે કે તેઓ મંત્રીની વાત કરી રહ્યા છે. એટલે કે વંડી ટપીને આવનાર કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર તેનો એક વર્ગ અલગ પડી ગયો છે અને ભારતીય જનતા પાર્ટીના મૂળ ભાજપીઓને વર્ગ અલગ પડી ગયો છે. સી.આર. પાટીલની સામે લઈને ખુલ્લીને વાત કરી રહ્યા છે. નારાયણ કાછડિયા હોય, દિલીપ સંઘાણી હોય કે પછી અંદરખાને જે આખા મંત્રીમંડળને ઘર ભેગું કરી દેવામાં આવ્યું તેના મોટા મોટા નેતાઓ હોય, હવે આ નેતાઓ ચર્ચામાં પણ નથી. પરંતુ મિત્રો અંદરખાને આજે પણ જે તમે ભરતી મેળા કરીને લાવ્યા છો તેનો અમે વિરોધ કરીએ છીએ તેવું કહેતા રહ્યા છે. લોકસભા 2024ની ચૂંટણીમાં પણ તેનો વિરોધ થયો હતો, પરંતુ અંતિમ દિવસોમાં બધું સારી રીતે પસાર થઈ ગયું હતું. 25 બેઠકો તો ભારતીય જનતા પાર્ટી લઈને આવ્યું છે, પરંતુ જે લોકો જૂના કપાયા હતા તેમણે તેમની લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કર્યું હોય તેવા પણ વાવડ મળ્યા હતા. બનાસકાંઠા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી ગઈ, તેમાં મોટે ભાગે ભારતીય જનતા પાર્ટીના જ મોટા નેતાઓનો હાથ હોય તેવા પણ સમાચાર મળતા રહ્યા છે. પક્ષ પલટો ભરીને 2024માં થયો અને ત્યારબાદ વાવ જીતીને તેમણે તેનો બદલો પણ લીધો. પણ વાત તો એ છે કે સંગઠનમાં વંડી ટપીને આવનાર કોંગ્રેસીઓને સ્થાન ન આપવું શું આવનારા સમયમાં મોટું નુકસાન કરી શકે છે? ભારતીય જનતા પાર્ટીની સામે એવું કોઈ કોમ્પિટિશન છે નહીં, કારણ કે કોંગ્રેસના પણ હવે વધીને 12 જેટલા ધારાસભ્ય મિત્રો રહ્યા હશે. આમ આદમી પાર્ટી જે હતા તેમાંથી પણ એક મોટું ગાબડું પડી ચૂક્યું છે. 4 જેટલા ધારાસભ્યો હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના વધ્યા છે. આમાં ભારતીય જનતા પાર્ટીને 160+ અત્યારે હાલ ચાલી રહી છે. તેની સામે હવે મિત્રો અન્ય પાર્ટીઓની કોમ્પિટિશન ન કહી શકાય. સ્થિતિ વચ્ચે ભારતીય જનતા પાર્ટી અત્યારે તો કોઈ મુસીબતમાં નહીં, પરંતુ 2027 આવતા કઈ સ્થિતિમાં છે એ પણ જોવા જેવું છે. હાલ તો આ તમામ ચહેરાઓ ચર્ચામાં છે કે જો ભારતીય જનતા પાર્ટીમાં મોટી આશા રાખીને આવ્યા હતા. કોઈકના કહેવાથી આવ્યું હતું, તો કોઈકે વચન આપ્યું હતું, કોઈક સંબોધનના કારણે આવ્યું, તો કોઈક પોતાના ધંધાના કારણે આવ્યું અને કોઈક પોતાના પરિવારના ભવિષ્ય જોઈને આવ્યું છે. એટલે કે આ બધી વસ્તુ છે, પણ આવનારા સમયમાં બતાવશે કે શું થાય છે. સંગઠનમાં કોંગ્રેસથી આવેલા લોકોને સ્થાન નહીં મળે તેવા પણ વાવડ છે. જોઈએ આવનારા સમયમાં નિર્ણયથી ભારતીય જનતા પાર્ટીમાં શું પરિસ્થિતિ સર્જાય છે. સી.આર. પાટીલની જગ્યા કોણ લેશે એ પણ એક મોટો સવાલ છે, કારણ કે અચાનક કોઈ નામ દિલ્હીથી મૂકી દેવામાં આવે તો પણ એ નવાઈની વાત માનવામાં આવતી નથી. સામાન્ય રીતે ધારાસભ્યો આવતા રહ્યા છે. પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર. પાટીલ એક સંસદ સભ્ય છે અને લોકસભાના સદસ્ય તરીકે સી.આર. પાટીલને મૂકવામાં આવ્યા હતા અને તેઓ ફરી ચૂંટાયા છે. હવે આ વખતે કોઈ ધારાસભ્ય આવશે કે સાંસદ સભ્ય એ પણ એક સવાલ થતો રહ્યો છે, કારણ કે મૂળ ભાજપી હશે, આયાતી નહીં હોય. પણ કેટલાય સૂત્રો કહેતા રહ્યા છે, જોવું રહ્યું શું થાય છે. કોણ આવે છે? જે આવશે તેના નજીકના અને તેની સાથેના અને વર્ષોથી તેની માટે કામ કરતા લોકોને પણ સ્થાન મળશે અને મોટો બદલાવ આવશે એ પણ નક્કી છે. પરંતુ અંતિમ દિવસોમાં છેલ્લું જે માળખું છે તે સી.આર. પાટીલનું હશે.
તેના પર ઘણા સમયથી નજર છે. લોકસભા ચૂંટણી પહેલા પણ સવાલ હતા, પરંતુ આજ સુધી તેમાં કોઈ પણ જાતનો નિર્ણય આવ્યો નથી. હવે ક્યારે આવશે એ પણ ખબર નથી, પરંતુ હવે ચર્ચા ફરી તેજ ચાલી રહી છે, કારણ કે લોકસભાની ચૂંટણી અને વાવની ચૂંટણી સુધીની વાત હતી. હજુ એક છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી, પરંતુ કદાચ તે પસાર થઈ જાય પછી તે બદલાશે. જાન્યુઆરી સુધીમાં બદલાઈ જાય તો પણ નવાઈ નહીં. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખજો. વંડી ટપીને આવનાર નેતાઓ અને તેમના ભવિષ્ય વિશે, ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં તેમની નો એન્ટ્રી વિશે અને CR પાટીલની જગ્યાએ કોણ એ પણ લખજો. આપનો અભિપ્રાય આવ્યો કરે છે કોમેન્ટ બોક્સમાં લખજો. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.